અધિક માસ નિમિત્તે હઠીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન। પવિત્ર અધિક માસ એટલે કે પરસોત્તમ માસ દરમિયાન વડોદરા શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે। શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન હનુમાન પોલના હઠીલા હનુમાનજી મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના પાવન અવસરે મંદિરમાં ભાવભેર સુંદરકાંડના પાઠ યોજાયા હતા। હનુમાનજીના જયઘોષ અને સુંદરકાંડના મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી પાઠનો લાભ લીધો હતો અને ધર્મ લાભ મેળવ્યો હતો। કાર્યક્રમના બીજા તબક્કામાં ભગવાનને વિશેષ ભોગ અર્પણ કર્યા બાદ બટુક ભોજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે આયોજનની વિશેષતા એ રહી કે હનુમાન પોલના તમામ રહીશોએ એકતા, સહકાર અને સમર્પણની ભાવના સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્થાનિકોના તન મન ધનના યોગદાનથી ધાર્મિક મહોત્સવ ભવ્યતા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો। સમગ્ર દરમિયાન હઠીલા હનુમાનજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ભક્તિ, સેવા અને સામૂહિક એકતાનો આ સુંદર સમન્વય અધિક માસના પવિત્ર અવસરને વધુ યાદગાર બનાવી ગયો છે। વાડી હનુમાનપુરમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે। એના નિમિત્તે અમે હનુમાનપુર યોગ મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી। અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું। અને હઠીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર 2.5 વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી। મારું નામ અશોક પંડ્યા। આ અધિક મહિનો કથા મારા દાદા અને મારા પિતા અને હવે પછી હું કરું છું, એટલે અમારી આ ત્રીજી પેઢી છે। અને ભંડારો કરવામાં આવે છે, ફંડ અમે કોઈની પાસે કશું પૈસા માંગ્યા નથી। જેને જે ફંડમાં આપવું હોય એવું નથી કીધું, ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે અમને આટલા રૂપિયા આપો। જેને જે આપવું હોય યથાશક્તિ અમને જે દાનમાં આપવું હોય એ અમે લીધું છે અને અમે કોઈની પાસે એમ નથી કીધું કે અમને આટલા પૈસા આપો તો અમે તમને જમવા આવવા દઈશું, એવું કીધું નથી। આ મંદિર વાડી હનુમાનપુરની અંદર આવેલું છે અને આ મંદિર 450 વર્ષ જૂનું છે અને આ હનુમાનજી જે છે એ હનુમાનપુરની અંદર હટ કરીને રહેલા છે, એટલા માટે એનું નામ હઠીલા હનુમાન છે મંદિર છે।